એ વિદ્યાર્થી થાય એના માટેના જવાબદાર એ આપણે લોકો છે. આપણે પહેલા આપણે કાળજી લઈએ કે આપણો વિદ્યાર્થી સમૃદ્ધ થાય, એને સારી જગ્યાએ વાળીએ, એને વિચાર સાથે વાળીએ, એને નવા સંસ્કાર તમે આપો અને એને તમે આપશો અધ્યાપક એનું ઈમાન છે. તો મને લાગે કે આવા પ્રોગ્રામ દ્વારા આપણે એનો રિવ્યુ ક્રિટિકલ 360 ડિગ્રી ઉપર આનો રિવ્યુ કરવો જોઈએ, વાતને મૂકવી જોઈએ, લોકોને પણ બધાનો વિચાર એ અહીંયા કહેવા માટેની તક આપવી જોઈએ અને આવા સેશન લે પણ સાથે સાથે એકાદ કલાક અડધો કલાક કઈ નહીં તો ઓપન હાઉસ ડિસ્કશન રાખવું જોઈએ, જેને કારણે આપણે ફીડબેક મળે. કારણ કે આપણે બધાના ભરાવીએ તો આપણી પાસે ટાઈમ પણ એવો નથી કે આપણે 8000 વિદ્યાર્થીના રિવ્યુ એક ના જોઈએ. આખી ટીમને લગાડો, 2-4 દી બેસે ત્યારે એ રિવ્યુ તમે જોઈ શકો. પણ કમસે કમ એ તરત પ્રાઇમા ફેસિયા બેઝ ઉપર જે રિસોર્સિસ અહીં બેઠી છે એ બધા ટીચર એના પર પોતાના ફીડબેક હોય કે હજી સારું પણ આપણે કરી શકીએ. તો એવું કંઈક થાય તો મને લાગે કે જે આપણે જે ઓબ્જેક્ટિવ સાથે આગળ વધી રહ્યા છીએ યુનિવર્સિટી માટે, એ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટ, અને આપણે કેવી રીતે કન્વર્ટ કરવું, હવે કેવી રીતે કામ કરવું. આપણે એક પણ પૈસો લીધા વગર, એક પણ વિદ્યાર્થીને ચાર્જ કર્યા વગર 8000 વિદ્યાર્થીઓને પર્સનલી સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામમાં જોડી શક્યા. સાથે સાથે એને બધી જ વસ્તુઓની માહિતી આપી. ક્લીન ઇન્ડિયા એ આપણે વિચાર આપ્યો, બેટી બચાવો બેટી પઢાવો એ વિચાર પણ આપ્યો, આપણે ડિજિટલ ઇન્ડિયાનો કોઈ વિચાર આપ્યો, સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપનો કોઈ વિચાર આપ્યો. આવા બધા જ વિચાર જે સરકારના છે એ ગ્રાસરૂટ રૂપી પહોંચે. ઘણી વખત આપણે એવું કે સ્કીમ ઉપરથી ડિક્લેર થાય, નીચે સુધી એ પહોંચતી નથી અને આપણે જ કહીએ કે ઉપર વચમાં 85% વળ્યા જાય છે. હવે તો ડીબીટી યોજના કરી છે, સીધી પહોંચે. તો આ સરકારની પોલિસી, કારણ કે આપણું કામ આ પણ છે કે સરકારની જે કઈ પોલિસી છે એ ગ્રાસરૂટ સુધી પહોંચે. તો આ માધ્યમથી આપણે 8000 લોકોને ટચ આવી રીતે પણ કર્યા છે. અને મોટું કામ આપણે પણ એ યુનિવર્સિટી પણ એક શિક્ષણની સાથે બીજું કામ પણ કરી શકે. તો મને લાગે કે આપણે સારી રીતે એમાં આગળ વધી રહ્યા છે. હજી પણ સારી રીતે તમે વધો. આવતા વર્ષ 2016-17 નું વર્ષ એ ખૂબ જ સારી રીતે આપણું ગોલ્ડન જ્યુબિલી વર્ષ છે. આપણે બધા ભેગા મળી એના નવા વિચાર સાથે, નવા પ્રકલ્પ સાથે તમે જે કહેશો એ બધા જ પ્રકલ્પ આમાં આપણે કરશું. પણ અંડર ધ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ થાય અને આપ સૌ ખૂબ આગળ વધો, યુનિવર્સિટી આગળ વધે એ માટે મા સરસ્વતીને પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. આપણી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વૈધાનિક મંડળના સિનિયર સદસ્ય ઉપસ્થિત છે. ડોક્ટર વિજયભાઈ પટેલ સાહેબનું તાલીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીએ. 2-3 બાબતો આપના ધ્યાન પર મૂકવાનું પસંદ કરીશ. મિત્રો, આ વિચાર જ્યારથી મૂકવામાં આવ્યો અને સૌ પ્રથમ મીટિંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એરેન્જ કરવામાં આવી, એ પહેલી મીટિંગથી શરૂ કરીને આજે અત્યારે જે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યાં સુધી કુલપતિશ્રીની તમામ મીટિંગમાં, જિલ્લા મથકો પર થયેલા બધા જ કાર્યક્રમોમાં અને તમામ જગ્યાએ કુલપતિશ્રીની ઉપસ્થિતિ એ રહી છે. આટલી બધી વ્યસ્તતાની વચ્ચે પણ વિદ્યાર્થી લક્ષી અભિગમ માટે કુલપતિશ્રી પોતાનો એક ચોક્કસ પ્રકારનો સમય આ વ્યવસ્થા માટે કાઢે છે. એના માટે પણ આપણે મિત્રો, દિવ્ય અને ભવ્ય પ્રગતિશીલ યુનિવર્સિટીના ધ્યેયને સિદ્ધ કરવાની એમની એક નેમ છે. 50મું વર્ષ ચાલી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને, અને આ 50મા વર્ષે કયા પ્રકારની યોજના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકગણ માટે, સંસ્થાઓ માટે અને વિદ્યાર્થીઓ માટે હોવી જોઈએ, એમની એક ક્લિયર અને સ્પષ્ટ પરિભાષા એમના મનમાં સ્પષ્ટ છે. પોતે મેનેજમેન્ટ ગુરુ તરીકે જ્યારે કુલપતિ શ્રી તરીકે છે ત્યારે સંચાલનના બધા જ સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકે અને એ વ્યવહારમાં મુકાયેલા સંચાલનના સિદ્ધાંતોને બધા જ લોકોને સ્પર્શે અને પરિણામલક્ષી બને એ પ્રકારની માનસિકતા ધરાવતું એક વ્યક્તિત્વ કુલપતિ શ્રી તરીકે આપણને પ્રાપ્ત થયું છે. કાર્યક્રમને આપણે પૂર્ણતા તરફ લઈ જઈએ. સેશન આના પછીનું જે સેશન છે, સેશન પૂર્ણ થયા પછી બધા એમાં રૂમ નંબર 1માં રાજકોટ જિલ્લો અને રાજકોટ શહેર આ બંનેના અધ્યાપકો રૂમ નંબર 1માં બેસશે. હિરેન આચાર્ય સર એ સેશન માટે કોન્સન્ટ્રેટ કરશે. જુનાગઢ અને અમરેલી આ બંને જિલ્લામાંથી આવતા બધા જ અધ્યાપકો રૂમ નંબર 2માં અને ઉમેશ સર એ વ્યવસ્થાને જોશે.
અને જામનગર અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લામાંથી આવતા બધા અધ્યાપકો રૂમ નંબર 3 માં પોતાનું સ્થાન લેશે. એને રિસ્પેક્ટેડ લલિત ચંદેસર કોર્ડિનેટ કરશે અને રૂમ નંબર 1 માં કોક્ષાબેન અને દક્ષાબેન સાથે રહેશે. રૂમ નંબર 2 માં ઉમેશભાઈની સાથે નિલેશભાઈ અને જગદીશભાઈ કમલભાઈ ત્રણે રહેશે. અને જામનગર અને સુરેન્દ્રનગરમાં સદરાબેન અને કમલ સર સાથે શૈલેષભાઈ અને મહેતા સાહેબ અને દોલકિયા સાહેબ બંને ઓવરઓલ કોર્ડિનેશનમાં રહેશે. આ વ્યવસ્થા સાથે આપણે હવે પછીની સેશન માટે આગળ Square A into 4 equal parts. આપણે equal part માં છે y. આપણો જે white area છે, we have to divide into 2 parts. We have to diagonally divide. With the live problem. Already we have discussed the case study in the central hall. So directly we are starting the live problem. આ સેશન માટે આપણી વચ્ચે પ્રોફેસર લલિતભાઈ ચંદે ઉપસ્થિત છે. એમનો સામાન્ય પરિચય જે લોકો રાજકોટમાં રાજકોટ સાથે કનેક્ટેડ હોય ઓળખતા જ જોઈએ, કારણ કે એમનો આટલા વર્ષનો એક્સપિરિયન્સ ટ્રેનર તરીકેનો, એક મોટિવેશનલ સ્પીકર તરીકેનો. ત્યારે સેશનને લાઈવ બનાવવાનું છે. વિવેકાનંદને એક વખત પૂછવામાં આવ્યું, એક યંગ માણસે પૂછ્યું કે સ્વામીજી આઈ એમ ફેડ અપ વિથ ધ લાઈફ. એક જગ્યાએ એમ છે where the problems are not there, there is graveyard. કબ્રસ્તાન અથવા માણસ મરી જાય તો એને કોઈ પ્રોબ્લેમ હોય નહીં, પણ જીવતા માણસનો પ્રોબ્લેમ હોય. અને જીવનનો આનંદ પણ કદાચ એટલા માટે જ છે કે પ્રોબ્લેમ છે. તમારા લોકોને શું કરવાનું છે, આજ કરવાનું હું કરી. અત્યારના હું તમારી જગ્યાએ છું અને તમે વિદ્યાર્થીઓની જગ્યાએ છો. તમારે જ્યારે અહીંયા મારી જગ્યાએ આવી જાઓ, વિદ્યાર્થીઓને બોલવા દેવું, તમારે કઈ નથી બોલવું. આમાંથી બીજું શું શીખવાનું? યસ, એક તો બહુ સિમ્પલ ફંડામેન્ટલ્સ એકદમ રાઈટ હોવા જોઈએ. એનો આ અગર આપણી પાસે આવું સ્ક્વેર આપવામાં આવ્યું છે તો એની પહેલા કે આપણે કોમ્પ્લિકેટેડ વિચારવાનું શરૂ કરીએ, ફંડામેન્ટલી કેવી રીતના આમાંથી થઈ શકે એ વિચારી શકીએ. આપણે જે આ લાસ્ટ ફ્લો કર્યું એ ઇઝી એવી રીતે કોઈ પણ વસ્તુ લાઈફમાં લાઇટલી ન લેવી જોઈએ. ભલે આ આન્સર ઇઝી હતો, પણ એનો મતલબ એ નથી કે બધી વસ્તુને આપણે લાઇટલી લઈ લઈએ. કાંઈ ને આર્થિક સમસ્યા કે કાંઈ વાંધો, હું તો ઘરે બેઠો છું, કાંઈ આપણે કાંઈ કરવું નથી, એવું નથી ચાલતું. યુ હેવ ટુ થિંક ઓવર ઇટ. સિચ્યુએશન ક્રિટિકલ હોય તો એ બાબતે વિચારી અને ભલે તમે સિમ્પલ આન્સર દે આવો, પણ તમે There are so many examples in life, but I cannot tell you because we have short of time, right? You will face real problem afterward. Make the session live, interactive and participation of all. You will all have enjoyed and શરૂ કરીને અત્યાર સુધી જે સેશન ચાલી રહી છે, આ સેશન આપે પણ ઘણી બધી જગ્યાએ કરી હશે, પણ આજના દિવસ માટેના આપના ફીડબેક જે છે એની અમને સૌને એક્સપેક્ટેશન છે. તો સ્વેચ્છાએ આપ કોઈમાંથી કોઈ પણ અધ્યાપકને હું આમંત્રણ આપું છું, આપ અહીંયા વધારો અને આજના દિવસના આપના ફીડબેક જે છે એ અમારી સાથે સંક્ષિપ્તમાં શેર કરો. હાજર નથી, પણ એમને આપણે સૌ અભિનંદન આપીએ છીએ. સલીમભાઈને અને બીજા યુનિવર્સિટીની વાત કરી છાયાભાઈએ જે ફિલ્મ્સની વાત કરી એ હરિશ્ચંદ્ર 1913 એ પરિસરમાં તમે ત્યાં અમારી મોસમ એક્ટોની જયપુરમાં થયો હતો. ત્યાં એ ફિલ્મ્સ 2 મિનિટની, અત્યારે એની માત્ર 2 જ કેસેટ છે સચવાયેલી, 2 જ રેકોર્ડ ત્યાં બતાવી. એમની આખી વાત જે હતી એ ટેકનિકલ સાઇડ અને એ ટેકનિકલ સાઇડ કરતા જો એ વાત ફિલ્મ્સના મેસેજ માટે જો એને મૂકી હોત તો એ એમનું વ્યાખ્યાન વધારે સફળ રહ્યું એમ હું અંગત રીતે છું. ફિલ્મ્સને કેમ જોવી એ ટેકનિકલી જુદી વાત છે, પણ એક અધ્યાપક તરીકે મારે ફિલ્મ્સને જોઈને વિદ્યાર્થીને કેમ બતાવી અથવા તો એ ફિલ્મ્સ વિશે કેમ વાત કરવી એ જુદી વાત છે. એટલે એમના જે પ્રશ્નો હતા એના આન્સર મેં એ જ રીતે આપ્યા હતા. પણ ધન્યવાદ, એ એમના તરફથી ખૂબ સારી રજૂઆત હતી. બીજી વાત એમની પહેલાની જે હતી એ પુસ્તકના સંદર્ભની હતી, તો એમાં તો હજુ ઘણી બધી વાત થઈ શકત. એમણે અંગ્રેજી ભાષાના અનુવાદિત પુસ્તકોના જ ઉદાહરણો આપ્યા.
આપણને સૌને ગમત જોડે સત્યના પ્રયોગોની વાત કરી હોત તો, આપણને એ પણ ગમત કે એણે હિન્દ સ્વરાજની વાત કરી હોત તો, નીતિનાશના માર્ગની વાત કરી હોત તો, અથવા તો ભારતીય સંસ્કૃતિ અથવા તો આપણે ભારતીય શિક્ષણ પ્રણાલીના પ્રબંધકોમાં ટાગોર, મહર્ષિ અરવિંદ એ વિશે વાત કરી હોત તો એ વાત વધુ આપણી પાસે સ્પષ્ટતાથી આવી શકે. નો ડાઉટ એમનો પ્રયત્ન પણ અભિનંદનને પાત્ર છે, એમને પણ ખૂબ થયું. સૌથી વધુ હું તો ભાષાના ક્ષેત્રમાંથી આવું છું, પણ છતાં મને મજા આવી શુક્લ સાહેબના વ્યાખ્યાન એમની એટલે મને ખ્યાલ આવ્યો કે હવે અમારે ધારો કે કોઈ હમણાં ગુજરાતી સાહિત્ય અકાદમીનો અમારે ત્યાં બહુ મોટો ઇસ્યુ ચાલે છે, તો એને વિદ્યાર્થીની સામે મૂકવો હોય તો અમારે કેવી રીતે મૂકવો જોઈએ, એટલે મને એક અહીંયા આવીને શીખવાડ્યું. એટલે એમનું વ્યાખ્યાન પણ ખૂબ સરસ થયું, એમને પણ ધન્યવાદ. સિરીઝ સેશન તો અમારે બહુ ઉતાવળથી પૂરી થઈ, પણ છતાંય જે કંઈ આજે વાત થઈ એ એનાથી હું એવું માનું છું આ બધા મિત્રોના ચહેરાથી પણ તમે સમજી શકો છો કે સારી વાત થઈ છે. આપણે સૌ સફળ થઈએ છીએ અને આના કાર્યમાં આપણે સૌ આગળ વધીએ અને જે કંઈ થઈ શકે વિદ્યાર્થીઓ માટે એવું કરીએ એવી શુભેચ્છા સાથે હું આભાર માનું છું અને હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી બધા લોકો પણ એ બાબતે ગ્રેટફુલ છે, સત્ય છે. હજી આને ઇમ્પ્રૂવ કરવા માટે થોડાક મુદ્દાઓ સાથે જે વાત કરી છે, હજી ઘણી બધી પુસ્તકો છે જે મોટિવેશનલ છે, એ સિવાયના બહુ બધા ટાઇટલ્સ છે એને પણ લેવા જોઈએ. અને સાથે વાત કરી કે ટાઇટલ્સ આપશે, ઓકે, સારી બાબત હતી. પહેલું સેશન બહુ સારું થયું છે, બીજા સેશનમાં પણ સાથે ક્રિટિસાઇઝ કરેલું છે, એની સાથે સાથે ઘણું બધું શીખવા પણ મળ્યું. અને સાહેબ પણ ખુદ એવું કહેતા હતા કે હજી આમાં ઘણું બધું બાકી છે. તો સાહેબે વાત કરી કે આખું જે પિક્ચર્સ છે એમાંથી સ્ટુડન્ટને માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ અમારે અહીંથી શીખીને જોવાનું હતું અને એ સ્ટુડન્ટને અમારે આપવાનું હતું. તો એમાં થોડા ઘણા હજી પણ જો થોડું સુધારો થઈ શકે. અને એના માટે મને એવું લાગે છે કે મેનેજમેન્ટની અંદર જે કાંઈ ટ્રેનિંગ અહીંયા આપવા આવી રહ્યા છે તો એમ એ ટ્રેનરોને બોલાવીને એમની પાસેથી કોન્સેપ્ટ લેવા. પહેલાં ખુદ મેનેજમેન્ટ પોતે એ ટ્રેનિંગનું શિડ્યુલ જોઈએ અને પછી એને પ્રેઝન્ટ કરાવે તો એ વધારે બેટર રહેશે એવું મને સમજાય છે. અને ત્રીજો જે લાઈવ પ્રોબ્લેમ્સનો જે કોન્સેપ્ટ હતો, સોનો કોન્સેપ્ટ હતો, એ પણ બેટર એકદમ સારા વેથી અને પ્રેક્ટિકલ સ્ટુડન્ટની સામે કેવી રીતના એ સ્ટડી અમારે લોકોએ કેવી રીતના એને રજૂ કરવાના છે તો એ બહુ સારી રીતે આપણે રજૂ કરેલો છે. વી આર ગ્રેટફુલ ફોર એન્ડ ચોથો જે સેશન હતો એ પણ ખૂબ સારી રીતે લાઈવ પ્રોબ્લેમ્સને કેવી રીતના સોલ્વ કરવાના છે એના માટે પણ અમને ખૂબ સારું ગાઈડન્સ આપ્યું છે. અમે ખૂબ જ એમના માટે થેન્ક્સ વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. કોઈ પણ મર્યાદાઓ ગુણવત્તાનો ભોગ ન લે એ બાબતની અમે સવારથી શરૂ કરીને અત્યાર સુધી પૂર્ણ કાળજી લીધી છે. પછી એ ગુણવત્તા બધા જ આસ્પેક્ટમાં કન્સિડરેશનમાં આવી છે. વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, વક્તાને ધ્યાનમાં રાખીને, વિષયને ધ્યાનમાં રાખીને અને એક્સપેક્ટેશન્સને ધ્યાનમાં રાખીને આ બધા જ આયામને કન્સિડર કરી અને ક્યાંય કોઈ મર્યાદાઓ ગુણવત્તાનો ભોગ ન લે એ બાબત માટેની અમે પૂર્ણ કાળજી લીધી છે. આમ છતાં ક્યાંક કોઈક બાબત જે છે એ ખૂટતી તૂટતી રહી હશે એ અમે સમજીએ પણ છીએ અને સ્વીકારીએ પણ છીએ. બહુ સરસ પ્રોગ્રામ હતો, બહુ મજા આવી અમને. પણ એક સજેશન છે સર કે જો આ આર્ટ ગેલેરીમાં રાખ્યું હોત તો શું છે કમ્ફર્ટેબલ જે સીટ કહેવાય ને બેસવાની આર્ટ ગેલેરીમાં, અને પ્લસ સામે જ્યારે મૂવી જોવી હતી તો અમને લોકોને બહુ પ્રોબ્લેમ થતા હતા. સામે કોઈ પણ પાવર પ્રોજેક્ટ, હું સમજી ગઈ કે ક્લાસ ત્યાં નથી, આપણે જે ક્લાસ છે પણ સર એક થાય કે આપણે ત્યાં લંચ બ્રેક, લંચ પણ સામે જ હતું એટલે એ પ્લેસ પણ નજીક પડે. જે તડકાનું બધું આવવા જવાનું થયું ત્યારે પછી જે આપણે આ સેશન થયું પછી આવી શકે અહીંયા જેમ લંચ માટે ગયા એ સમય પતી જાય 4 વાગ્યા પછી તાપ થોડોક ઓછો હોય 3 વાગ્યા પછી તો આપણે આ ક્લાસરૂમનો ઉપયોગ કરી શકીએ જેમ લંચ માટે ગયા હતા. તો એ રીતના થોડુંક છે ને આમ બેસવામાં બહુ અનકમ્ફર્ટેબલ લાગ્યું. બાકી ક્લાસ ઇઝ ગુડ, બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો. અને લાસ્ટ સેશનમાં તો સૌથી વધારે મજા આવી. મન થાય કે એમાં ટાઈમ થોડોક વધારે સ્પેન્ડ કરવો જોઈએ. થેન્ક યુ સર. Opinion and suggestion, there is a difference in between both of that. We are expecting your opinion about this program. બધા જ સજેશન્સ ઓલવેઝ વેલકમ. અને ધીમે ધીમે આમાં જે કાંઈ સજેશન્સ બધા આવતા જાય છે એ અમે સમજતા જઈએ છીએ. અને એકોર્ડિંગ ટુ એક્સપેક્ટેશન્સ અમે અત્યારે યાદ આવે છે અમે પહેલો કાર્યક્રમ કર્યો ત્યારે કેટલી બધી ત્રુટીઓ, ખામીઓ બધી હતી.
એમાંથી લગભગ 90% થી 95% અમે એમાં ઓવરકમ થયા છીએ. અને આપના સજેશન્સ અલ્ટિમેટલી વિદ્યાર્થી હિતમાં છે, તો આપના એ સજેશનની પણ પૂર્ણ આદર સાથે હૃદયપૂર્વક કદર કરું. અન્ય કોઈ? આઈ થિંક બહુ જ સરસ હતું બધા સ્પીકર્સ અને બધા એનું. અને વન થિંગ વિચ આઈ ફેલ્ટ વોઝ ઇટ વોઝ અ લિટલ હટકે એવું કહી શકીએ, કારણ કે ઇટ વોઝ નોટ પ્યોરલી બધા જ એકેડેમિક્સમાંથી જ આવીએ છીએ એટલે એટલું બધું એકેડેમિકલી એ નહોતું. બુક રિવ્યૂ, ફિલ્મ રિવ્યૂ, very nice topics were selected through which student development થઈ શકે. So I think the selection of the lectures, the subjects was excellent. Book review, film review and case studies which were all very different and very you can say કે modern એના ઉપર હતું એટલે I really enjoyed. જાણવા માંગો છો? જાણવા નથી માંગતો. પ્લીઝ પ્લીઝ બોલો. એના જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર હું અને અમુક જે બાબતો છે એની થોડીક મિસ થઈ હોય અથવા સ્ટુડન્ટ મિસ ગાઈડ થઈ શકે પ્રકારના ટોપિક્સ થોડા બદલતો એને થોડા સ્ટડી કરવા જરૂરી છે. સ્ટુડન્ટના ડેવલપમેન્ટની વાત છે એટલા માટે એને સેન્ટરમાં રાખીને હું બોલીશ તો એ પોઈન્ટ જે છે એને થોડો સ્ટડી કરીને જો એ સારી રીતે પ્રેઝન્ટ કરી શકાય. રીત બહુ એકદમ પ્રોપર હતી પણ એનું જે કન્ટેન્ટ જે રીતના જવું જોઈએ પ્રોપર વેથી એ કન્ટેન્ટ જો પ્રોપર હશે ને કન્ટેન્ટનો ટોપિક એક 100% ક્લિયર છે પણ એને કેવી રીતના રજૂ કરવો છે અને એ પ્રયોગ શેના પછી કઈ બાબત આવી જોઈએ અને એ શેને રિલેટેડ છે એ સ્ટુડન્ટ સુધી પહોંચવું વેરી ઇમ્પોર્ટન્ટ છે. Sir, I want to put before you, respected sirs and madam, કે જે બધા ટ્રેનર્સ અહીંયા છે આ બધા પ્રોફેશનલ મોટિવેશનલ ટ્રેનર છે. છેલ્લા ખૂબ વર્ષોથી એ મોટિવેશનલ ટ્રેનિંગ પબ્લિકલી પણ પ્રોવાઈડ કરે છે. એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સમાં પણ આપે છે, ઉદ્યોગ જગતમાં પણ આપે છે, ટીચર્સ ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરે છે. એવા વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરતા તજજ્ઞ આ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પ્રોફેશનલ ટ્રેનર્સ આર ધેર. આપણે એ લોકો દરેક આપણે એક જનરલ એક વાત બોલતા હોઈએ છીએ કે દરેક શિક્ષક એ વક્તા નથી અને દરેક વક્તા એ શિક્ષક નથી. તો આ બધા ટ્રેનર્સ છે એ બધા ટ્રેનર્સ જે છે એમાંથી ઘણા બધા શિક્ષક અધ્યાપક પણ છે અને ઘણા બધા શિક્ષક અધ્યાપક નથી પણ. એટલે ક્યાંક ફ્રોમ ધ વ્યૂ પસંદગીનું ક્ષેત્ર કોઈ પણ હોય પણ મુખ્ય આધાર જે છે એ દ્રષ્ટિકોણનો છે. એટલે જે કાંઈ આવી રહ્યું છે, જે કાંઈ થઈ રહ્યું છે એના પરત્વે આપણો વ્યૂ જે છે એ વ્યૂ એકેડેમિક વ્યૂ છે. આપણો વ્યૂ જે છે ફોર ધ પર્પઝ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ છે. એના અનુસંધાનમાં આપણો વ્યૂ જે છે આપણો જોવાનો દ્રષ્ટિકોણ છે એના એ બાબતને કેન્દ્રમાં રાખી અને વી હેવ ટ્રાઈડ અવર બેસ્ટ. ઓપન હાઉસ છે મતલબ એ જે થશે એ આપણા બેટર માટે જ છે. યસ સર. તમારું કઈ સ્પેસિફિક સૂચન છે તો ભવિષ્ય માટે ધ્યાન રાખીશું. ખાલી એટલું જ કહેવા માંગીશ કે ગોલ સેટિંગનો જે કોન્સેપ્ટ હતો એમાં SWOT એનાલિસિસની જે બાબત હતી તો SWOT એનાલિસિસ ગોલ સેટિંગની વાત થઈ જાય છે, SWOT એનાલિસિસ અલગ રીતે સમજાવવા જાય છે. એકચ્યુઅલી કોન્સેપ્ટ એવો છે કે એક ગોલ માટે સ્પેસિફિક SWOT એનાલિસિસ થાય છે. બસ આ કનેક્શન છે. ઓકે. We will try our best to make it according to expectations. છતાં એક છે ને તમારા અને બધી જગ્યાના ફીડબેકમાં એક ધ્યાનમાં એવું છે જ્યારે શરૂઆત કરી ને ત્યારે 2 સબ્જેક્ટથી શરૂઆત કરી હતી, નો યોર સેલ્ફ અને ગોલ સેટિંગ. અમે પ્રેક્ટિકલી ચાલતા ગયા ને તો ધ્યાનમાં એવું કે એ 2 વિષય એક જ દિવસમાં અને ફર્સ્ટ સેશનમાં બહુ છે ને આમ એકદમ હેક્ટિક થતું. એટલે નેક્સ્ટ સેશનથી છે ને એક જ સબ્જેક્ટ લઈને આવવાના છે. જેમ કે નેક્સ્ટ સેશનમાં ખાલી ફક્ત છે ને ગ્રુમિંગ એન્ડ એટિકેટ્સ છે. એટલે 2 સબ્જેક્ટ લઈને નહીં આવીએ. એક વક્તાને 2 કલાકનો પૂરો સમય મળે અને 1-2 કલાકમાં એ પૂરું પોતાનું વર્ક આપે. સામે આપણે ઓપન એર સેશન રાખવાના છીએ. કારણ કે આ વખતે એવું થયું કે ઓપન એર સેશન થયું જ નહીં. વિદ્યાર્થીએ સાંભળ્યું ન સાંભળ્યું આપણને ખ્યાલ જ ન રહ્યો અને એકચ્યુઅલી માસમાં શું એની ઇમ્પેક્ટ થઈ એ આપણને વર્કશોપમાં ધ્યાનમાં આવ્યું કે થોડી ઘણી ઇમ્પેક્ટ ઓછી રહી છે કારણ કે ઓપન એર સેશન નથી થયું.
એટલે નેક્સ્ટ સેશનથી એક જ સબ્જેક્ટ લઈને આવશું. 2 કલાક મુખ્ય વક્તાને આપશું, હાફ એન અવર ઓપન એર ક્વેશ્ચન આન્સર સેશન રાખશું અને પછી વર્કશોપને સ્ટાર્ટ કરશું. એટલે તમે જે કહો છો ને એ બધા તાણા તંત્ર ત્યાં તરત બંધાઈ જશે. Anyone else? Please. સ્ટુડન્ટનો એવું ડિમાન્ડ હતી કે થોડુંક અગાઉથી થોડીક ગાઈડલાઇન્સ જે કાંઈ સેશન છે મટીરિયલ્સ અગાઉથી થોડું હવે ફેસબુકે બધું જ આવશે. તમારા સ્ટુડન્ટ્સને ખાસ તમે જે રજીસ્ટર કરાવી દેજો. અહીંયા જેટલા લોકો બેઠા છે, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નામનું પેજ છે ફેસબુકમાં. લગભગ 5મી એપ્રિલે ફર્સ્ટ હોમવર્ક જે તમે આજે જે ડ્રાઈવમાં પાસ થયા છો ને, ફર્સ્ટ હોમવર્ક ફેસબુક ઉપર આવશે, ઈમેલમાં પણ આવશે. સ્ટુડન્ટ્સને કહેજો કે ફેસબુક ઉપર અપડેટ કરે. હવે દરેક સેશનનું એડવાન્સ મટીરિયલ નહીં અપાય, કારણ કે એ થોડીક અનનોન જર્ની રાખશું. મેઇન સેશન જ્યારે રાખશું ત્યારે એનું એડવાન્સ મટીરિયલ નહીં આપીએ, પણ વર્કશોપની જે તૈયારી છે એ સંપૂર્ણ આપણે પેપર ડિસ્ક્લોઝ કરી નાખશું. આજના ચારેય સેશનનું પણ ચારેય સેશન ખૂબ ગુજારી પણ હું એક એક્સપેક્ટેશન બધા મિત્રો સાથે રાખું છું. આ જે કાંઈ અહીંયા શીખવા મળ્યું એઝ એ સ્ટુડન્ટ ત્યાં સુધી પહોંચવું, રાઈટ તો જ આ આનો દિવસ છે એ ટ્રુથફુલ થશે.